લાઈફ ફાઉન્ડેશન રતનપર દ્વારા લીમડી સરોવરિયા હનુમાનજી મંદિર ખાતેથી ચકલી ઘર, પાણીના કુંડા અને ચકલીના ચણનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું। ત્યારે આ બાબતે ખાસ કરીને વાત કરવામાં આવે તો હાલ કાળઝાળ તડકા સાથે ભયાનક ગરમી પડી રહી છે। ત્યારે અલગ અલગ સેવાભાવી સંસ્થાઓ દ્વારા પશુ પક્ષીઓ માટે સેવા ધર્મનું કાર્ય કરતા હોય છે। ત્યારે સમગ્ર ગુજરાતમાં પશુ પક્ષીઓ અને માનવ સેવા કરી રહેલ ફાઉન્ડેશન લાઇફલાઇન ફાઉન્ડેશન રતનપર દ્વારા લીમડી સરોવરિયા હનુમાનજી મંદિર ખાતેથી ચકલી ઘર, પાણીના કુંડા અને ચકલીના ચણનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું। ત્યારે આ બાબતે ખાસ કરીને વાત કરવામાં આવે તો હાલ કાળઝાળ ગરમી અને ભયાનક તડકો પડી રહ્યો છે। ત્યારે અલગ અલગ સેવાભાવી સંસ્થાઓ દ્વારા પશુ પક્ષીઓ માટે સેવા ધર્મનું કાર્ય કરતા હોય છે। ત્યારે સમગ્ર ગુજરાતમાં પશુ પક્ષીઓ અને માનવ સેવા કરી રહેલ ફાઉન્ડેશન એટલે કે લાઇફલાઇન ફાઉન્ડેશન રતનપર દ્વારા લીમડી ખાતે આવેલા સરોવરિયા હનુમાનજી મંદિર ખાતેથી વિનામૂલ્યે આશરે 300 ચકલી ઘર ઉપરાંત 500 પાણીના કુંડા અને ચકલીના ચણ ઉપરાંતની ચીજ વસ્તુઓનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું। ત્યારે આ કુંડા, ચકલી ઘર અને ચકલીના ચણ લેવા માટે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા અને આ ફાઉન્ડેશન દ્વારા આ તમામ વસ્તુઓનું વિતરણ કરવામાં આવ્યું હતું। અમે લોકો આવી રહ્યા છીએ સુરેન્દ્રનગર રતનપરથી લાઇફલાઇન ફાઉન્ડેશન કે જે અનેક સેવાકીય પ્રવૃત્તિ કરી રહ્યા છીએ, જેમ કે ઝૂંપડપટ્ટીના બાળકોને અથવા નિરાધાર અનાથ બાળકોને અમે જે પણ જરૂરી વસ્તુઓ એ પૂરી પાડીએ છીએ। એમને નાસ્તો કરીએ છીએ। અબુલ જે પશુ પક્ષી છે એના માટે પણ અલગ અલગ કાર્ય કરીએ છીએ। તો આજે અમે લીમડીમાં સરોવરિયા હનુમાનજી ખાતે અમારી ટીમ આવી છે કે જે ચકલીના ચણ, પછી બર્ડ ફીડર્સ અને ચકલીના જે કુંડા છે એનું વિતરણ આજે કરી રહ્યા છીએ, જેના મુખ્ય સ્પોન્સર છે બળદેવભાઈ પોપટલાલ રાઠોડ। ઓકે, અને આવી અલગ અલગ પ્રવૃત્તિઓ અમે આખા ગુજરાતમાં કરી રહ્યા છીએ। BSN TV ન્યૂઝ સાથે કલ્પેશ વાઢેર, સુરેન્દ્રનગર।